જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે દહીં વડા બનાવીશું। સૌપ્રથમ આપણે અડદની દાળ અને મગની છળી દાળને પલાળી લઈશું અને ત્યારબાદ તે બંનેને આપણે મિક્સરમાં પીસી લઈ અને પછી તેને 10 મિનિટ સુધી ફીટી લઈશું। ફીટ્યા બાદ તેને આપણે પાણીમાં નાખી અને ચેક કરીશું કે જો તે ઉપર આવી જાય તો તેનું મતલબ આપણે ફીટેલું છે એ બરાબર ફીટાઈ ચૂક્યું છે। ત્યારબાદ તેમાં જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યારબાદ જરૂર મુજબનો બેકિંગ સોડા ઉમેરીશું અને ત્યારબાદ તેને આપણે તેલમાં તળી લઈશું। જ્યાં સુધી આપણી વડી ગોલ્ડન ના થઈ જાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર તળતા રહીશું। ત્યારબાદ વડીને આપણે નવશેકા પાણીમાં નાખી લઈશું, કેમ કે પાણીમાં નાખતાની સાથે જ આપણી વડી છે તે એકદમ સોફ્ટ બની જશે। અને ત્યારબાદ તમે જોઈ જ શકો છો કે આપણી વડી કેટલી સોફ્ટ બની ચૂકી છે। ત્યાર પછી આપણે એક ડીશ રેડી કરી લઈશું, જેની ઉપર દહીં, લાલ મરચું, જીરું અને મસાલાવાળા બી નાખીશું। તમે તેની સાથે લાલ ચટણી, દાડમ, લીલી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો। તો મિત્રો, તૈયાર છે આપણા ચટપટા દહીં વડા। લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો। જય શ્રી કૃષ્ણ।